કારણ છે કે જ્યારે સ્ત્રીને પ્રેગ્નન્સી થવાની હોય છે ત્યારે તેમને વજાઇનાની અંદરથી વ્હાઇટ ડિસ્ચાર્જ નીકળે છે એટલે કે સફેદ પાણી નીકળે છે. આ ઉપરાંત સ્ત્રીઓને સૌથી વધારે કોમન ફંગલ ઇન્ફેક્શન થતું હોય કે જેના કારણે તેમને વ્હાઇટ ડિસ્ચાર્જ નીકળે છે. આ વ્હાઇટ ડિસ્ચાર્જ માટે સૌથી બેસ્ટ કેપ્સ્યુલ કહીશું છે તેનો ઉપયોગ કઈ રીતે કરવો જોઈએ અને તેને ક્યારે ઉપયોગ કરવો જોઈએ તેના વિશે વાત કરીશું. હાય ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ મેડિસિન નોલેજ. આઈ એમ હર્ષદ પંચાલ, ફાર્માસી. દોસ્તો, આજના વિડીયોમાં આપણે ક્લિન્જન વજાઇનલ સપોઝિટરી જેને કેપ્સ્યુલ પણ કહેવામાં આવે છે તેના વિશે વાત કરીશું કે ક્લિન્જન સપોઝિટરી શું છે, તેનો ઉપયોગ શું છે, તેને કેટલા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે અને તે કઈ રીતે ઉપયોગ કરવો જોઈએ તેના વિશે વાત કરીશું. દોસ્તો, કોઈ કારણસર સ્ત્રી ને ફંગલ ઇન્ફેક્શન થઈ જાય છે જેની અંદર ફંગલ એસ અથવા તો અલગ પ્રકારનું ફંગલ ઇન્ફેક્શન થઈ જાય છે કે જેની અંદર વજાઇનલ ઇન્ફેક્શન થવાના કારણે વજાઇનાની અંદર સફેદ પાણી નીકળે છે. સફેદ પાણી નીકળ્યું એટલે કે સફેદ પાણી ચીકણું પદાર્થ છે જે ફંગલ ઇન્ફેક્શન પ્રકારે બહાર નીકળે છે. આ ફંગલ ઇન્ફેક્શન એટલું ખતરનાક હોય છે કે તેની દુર્ગંધ આવે છે. અમુક ટાઈમે એકદમ દહીંના ફોદા જેવા પાણી નીકળે છે એટલે કે દહીંના ફોદા જેવું વ્હાઇટ ડિસ્ચાર્જ નીકળે છે જેને વ્હાઇટ ડિસ્ચાર્જ કહેવામાં આવે છે. જે અતિશય દુર્ગંધ મારતું હોય છે જેને આપણે નોર્મલ લેંગ્વેજની અંદર સફેદ પાણી નીકળ્યું એમ કહેવામાં આવે છે. દોસ્તો, આ સફેદ પાણી બે કારણોસર નીકળે છે. એક તો જ્યારે લેડીઝ પ્રેગ્નેન્ટ થવાની હોય ત્યારે તેને ફંગલ ઇન્ફેક્શન થાય છે. તેવી અવસ્થામાં આ ફંગલ ઇન્ફેક્શન થવાના કારણે વ્હાઇટ ડિસ્ચાર્જ નીકળે છે. આ ઉપરાંત જ્યારે કોઈ પણ સ્ત્રી તેની વજાઇનલને બરાબર સાફ સફાઈ નથી કરતી ત્યારે તેને ફંગલ ઇન્ફેક્શન એચ ઇન્ફેક્શન થઈ જાય છે જેના કારણે આ પ્રોબ્લેમનો સામનો કરવો પડે છે. તેના માટે દોસ્તો એક તો ઓરલી કેપ્સ્યુલ આવે છે અને એક વજાઇનલ સપોઝિટરી આવે છે. તેની અંદર દોસ્તો આજે આપણે ક્લિન્જન વજાઇનલ સપોઝિટરી જેને કેપ્સ્યુલ રૂપે પણ કહેવામાં આવે છે, જે મૂકવાની દવા કહેવામાં આવે છે એટલે કે વજાઇનલની અંદર મૂકવાની કેપ્સ્યુલ છે. વાત કરીએ કે ક્લિન્જન કેપ્સ્યુલની અંદર શું રહેલું છે, તો દોસ્તો ક્લિન્જન કેપ્સ્યુલ એ ફંગલ ઇન્ફેક્શનની કેપ્સ્યુલ છે જેની અંદર ક્લિન્ડામાઇસિન તથા ક્લોટ્રીમાઝોલ નામનું ઇન્ગ્રેડિયન્ટ રહેલું છે. હવે વાત કરીએ કે ક્લિન્જન સપોઝિટરી શાના માટે ઉપયોગ કરવામાં આવે છે, તો દોસ્તો જે સ્ત્રીઓને કોઈ કારણસર તેમની વજાઇનલની અંદર ઇન્ફેક્શન થઈ ગયું હોય યા તો ફંગલ ઇન્ફેક્શન થઈ જતું હોય, યેસ્ટ ઇન્ફેક્શન થઈ જતું હોય કે જેના કારણે તેમને ઇન્ફેક્શન થવાના કારણે તેમને વ્હાઇટ પાણી નીકળે છે જેને વ્હાઇટ ડિસ્ચાર્જ પણ કહેવામાં આવે છે. સફેદ ફોદા જેવું એટલે કે દહીંના ફોદા જેવું પાણી નીકળે છે જે અતિશય દુર્ગંધ મારતું હોય છે અને તેને અમુક ટાઈમે કહેવામાં આવે છે કે તેના એકદમ ફોદા જાડા હોય છે, દુધિયા કલરનું અથવા તો કથ્થાઈ કલરનું પણ અમુક ટાઈમે પાણી નીકળે છે. આ ઉપરાંત તેમને દુધિયા કલરનું પણ પાણી નીકળે છે, પીળા લાલાશ પડતું પીળા રંગનું પણ અમુક ટાઈમે ડિસ્ચાર્જ નીકળતું હોય છે. દોસ્તો, આ બધું એક ફંગલ ઇન્ફેક્શનનો ટાઈપ છે. તેના માટે આ કેપ્સ્યુલનો ઉપયોગ કરવામાં આવે છે કે દોસ્તો આ કેપ્સ્યુલે ક્લિન્જન કેપ્સ્યુલ એ ફંગલ ઇન્ફેક્શનને રોકે છે. જો તમને વજાઇનાની અંદર ફંગલ ઇન્ફેક્શન થઈ ગયું તેવી અવસ્થામાં આ કેપ્સ્યુલ લેવાથી તમારું ફંગલ ઇન્ફેક્શન રોકાઈ જાય છે. જે સ્ત્રીઓને કોઈ કારણસર તેમની પ્રેગ્નન્સી રહી જવાની હોય એટલે કે પ્રેગ્નન્સીના પહેલા અઠવાડિયાનો દિવસ હોય ત્યારે તેમને 2 વીક સુધી આવો વ્હાઇટ ડિસ્ચાર્જ નીકળે છે. આ ઉપરાંત કોઈ કારણસર સ્ત્રીને ફંગલ ઇન્ફેક્શન થઈ ગયું એટલે કે વજાઇનલની બરાબર સાફ સફાઈ ના કરતા હોય તેવી અવસ્થામાં ફંગલ ઇન્ફેક્શન થવાની શક્યતા રહે છે. આ ફંગલ ઇન્ફેક્શન એ રીતે થઈ જાય છે કે જેના કારણે દોસ્તો તેમની આખી બોડીની અંદર B12 ની કમી થવા લાગે છે. B12 અને વિટામિનની કમી થવા લાગે છે. તેની ભરપાઈ રૂપે દોસ્તો આ કેપ્સ્યુલ આપવામાં આવે છે કે જેના કારણે ફંગલ ઇન્ફેક્શન રોકી શકાય છે. દોસ્તો, સ્ત્રીઓને જ્યારે ફંગલ ઇન્ફેક્શન થાય છે તેમને આપણને નોર્મલ ફંગલ ઇન્ફેક્શન બહાર થાય છે ત્યારે આપણને કોઈ પણ ભાગની અંદર રેસીસ થઈ જાય, દાદર થઈ જાય, પરંતુ વજાઇનલની અંદર જો સ્ત્રીઓને ફંગલ ઇન્ફેક્શન થઈ જાય તો તેમને વ્હાઇટ ડિસ્ચાર્જ નીકળે છે એટલે કે વ્હાઇટ સફેદ પાણી નીકળે છે જે એકદમ દુર્ગંધ મારતો હોય છે અને એકદમ ખરાબ કહેવામાં આવે છે. તેની સ્મેલ પણ ખરાબ હોય છે અને આ સ્મેલ એકદમ ખરાબ હોય છે અને તે ડિસ્ચાર્જ રેગ્યુલર નીકળે છે. દોસ્તો, તેને અટકાવવા માટે આ ક્લિન્જર કેપ્સ્યુલનો ઉપયોગ કરવામાં આવે છે. હવે વાત કરીએ કે ક્લિન્જર કેપ્સ્યુલ કઈ રીતે ઉપયોગ કરવી જોઈએ. દોસ્તો, ક્લિન્જર કેપ્સ્યુલ એક પ્રકારની સપોઝિટરી છે જેને તમે સપોઝિટરી પણ કહી શકો છો અને કેપ્સ્યુલ પણ કહી શકાય છે. આ કેપ્સ્યુલ એ 7 કેપ્સ્યુલ આવે છે જેને વજાઇનલ આપણે સપોઝિટરી પણ કહી શકીએ. હવે વાત કરીએ દોસ્તો, આ સપોઝિટરી તમારે બે પ્રકારે આવે છે. એક તો તમારે ઓરલી લેવાની હોય છે અને એક બીજી છે આ વજાઇનલની અંદર મૂકવાની. દોસ્તો, આ કેપ્સ્યુલ એ વજાઇનલની અંદર મૂકવાની છે. વાત કરીએ ક્યારે મૂકવી જોઈએ. દોસ્તો, આ ક્લિન્જન સપોઝિટરી તમારે રાતે સૂતી વખતે એક કેપ્સ્યુલ તમારે વજાઇનલની અંદર મૂકવાની છે. દોસ્તો, જ્યારે તમે આ વજાઇનલની અંદર કેપ્સ્યુલ મૂકો છો ત્યારે થોડીક અંદર સુધી મૂકવાની છે કે જેના કારણે તે બરાબર ઓગળી જાય અને ફંગલ ઇન્ફેક્શનમાંથી તમને રાહત મળે. દોસ્તો, વાત કરીએ ક્લિન્જન કેપ્સ્યુલ કેટલા ટાઈમ લેવું જોઈએ, તો દોસ્તો આ કેપ્સ્યુલનો 7 દિવસનો કોર્સ હોય છે જેને તમારે લગાતાર 7 દિવસ સુધી મૂકવાની છે અને
આ કેપ્સ્યુલ મૂકશો તો તમને તમારું વ્હાઇટ ડિસ્ચાર્જ વ્હાઇટ પાણી નીકળે છે તે ધીમે ધીમે બંધ થઈ જાય છે. દોસ્તો ક્લિન્જન સપોસિટી સૌથી સારામાં સારી સપોસિટી છે કે જે લેડીઝના વજાઇનલ ડિસ્ચાર્જ નીકળતો હોય કે આમાં વ્હાઇટ પાણી નીકળતું હોય કે દહીંના ખોળા જેવું પાણી નીકળતું હોય. આ ઉપરાંત દૂધિયા ટાઈપનું લિક્વિડ નીકળતું તેવી અવસ્થામાં ક્લિન્જન સપોસિટી લેવાથી તેમને રાહત મળે છે. દોસ્તો આ વાત કરી કે કેપ્સ્યુલ લીધા પછી તેના કોઈ સાઈડ ઇફેક્ટ, દોસ્તો આ સપોસિટરી છે તેના કોઈ સાઈડ ઇફેક્ટ નથી જોવા મળતા. પરંતુ દોસ્તો તમારે ધ્યાન રાખવાનું છે કે જ્યારે સ્ત્રી આ કેપ્સ્યુલનો ઉપયોગ કરે છે ત્યારે તેઓ તેને મૂકે. દોસ્તો આ કેપ્સ્યુલ તમારે 7 દિવસ રેગ્યુલર મૂકવાની છે. 7 દિવસની અંદર તમારે ગમે તેવું ફંગલ ઇન્ફેક્શન હશે તે દૂર થઈ જશે અને તમારું વ્હાઇટ પાણી નીકળતું હશે તે જતું રહેશે, ધીમે ધીમે જતું રહેશે, પરંતુ 100% જતું રહેશે. આ ઉપરાંત તમારે એક કાળજી રાખવાની છે કે વજાઇનલની અંદર તમારે સાફ સફાઈ રેગ્યુલર કરવાની હોય છે, એટલે કે તેને પાણીથી સાફ કરવું, સાબુથી વડે સાફ કરવું અને વજાઇનલ ક્લીન રહે તેવી તમારે તકેદારી રાખવાની છે. હવે વાત કરીએ ક્લિન્જન સપોસિટરી ક્યાં મળે છે અને તેની એમઆરપી કેટલી છે. તો દોસ્તો ક્લિન્જન સપોસિટરી 175 રૂપિયાની મળે છે, જે તમને કોઈ પણ મેડિકલ સ્ટોરમાં આસાનીથી મળી જશે. ક્લિન્જન સપોસિટરી એરિસ્ટો ફાર્માસ્યુટિકલ કંપની બનાવે છે, જે સ્ટાન્ડર્ડ ફાર્માસ્યુટિકલ કંપની છે. જો તમને આ કેપ્સ્યુલ ક્યાં ના મળે તો મારા ડિસ્ક્રિપ્શન લિંકની અંદર મારો નંબર મેન્શન કરેલો છે, તેના થ્રુ તમે મંગાવી શકો છો.